जय श्री कृष्ण। राधे राधे। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। જે દેવી સર્વ જીવોમાં વિદ્યારૂપે રહેલી છે તેમને હું વારંવાર નમસ્કાર કરું છું, વંદન કરું છું। તો ચાલો આજે આપણે એવા એક વિષય પર વાત કરીએ કે જે તમારા જીવનમાં આવનારું ભવિષ્ય કે જે તમારી આખી જિંદગી સુધારી શકે છે અને તમારા જીવનમાં ક્યારેય પસ્તાવાનો વારો ના આવે। તો વાત કરીએ શિક્ષણની, કે જે તમે અને તમારા માતા પિતાએ જોયેલા ઉજ્જવળ ભવિષ્યની સપનાઓ વિશે। જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 કે 12માં બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે તે તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે તમે સારા માર્કે પાસ થાઓ અને તમારું અને તમારા મા બાપના જોયેલા સપનાઓ સાકાર કરો અને તમારા ગામનું નામ રોશન કરો। કોઈ પણ વ્યક્તિનો ગરીબ ઘરમાં જન્મ થવો કે સામાન્ય ઘરમાં જન્મ થવો એ આપણા હાથની વાત નથી, એ ભગવાનના હાથની વાત છે। પરંતુ તે જ પરિસ્થિતિમાં મળી જવું એના જવાબદાર તમે જ છો। ભગવાને તમને મોકો આપ્યો છે અમીર બનવા માટેનો, જે તમે સતત અભ્યાસ અને કઠોર પરિશ્રમ કરીને પણ અશક્યને શક્ય બનાવી શકો છો। ભગવાને તમને સરસ મજાનું શરીર આપ્યું છે, મન બુદ્ધિ આપી છે, તમે બોલી શકો છો, લખી શકો છો, વાંચી શકો છો અને તમે વિચારી પણ શકો છો। તેમ છતાંય જો તમે કહેતા હોવ કે હું શું કરું, તો તમારા જેવો આળસુ કોઈ નથી। આના જિમ્મેદાર તમે જ છો। તમે આગળ આવો અને તમારું ઉજ્જવળ ભવિષ્ય બનાવવાના હેતુથી તમને જો વારંવાર ટકોર કરવામાં આવતી હોય, કહેવામાં આવતું હોય કે બેટા વાંચવા બેસ, લેસન કર, સ્કૂલ જા, આ જો કોઈ કહેવાવાળા હોય તો માત્ર ને માત્ર તમારા મા બાપ અને તમારો પરિવાર જ છે। માતા પિતા એક ભગવાન સમાન છે, તેમની અવગણના કરશો નહીં। અને હા, જે વિદ્યાર્થી મિત્રો આજે 8 કલાક વાંચવા માટે તૈયાર નથી તે આવતીકાલે 12 કલાક મજૂરી કરવા તૈયાર રહેજો। આજે તમને સ્કૂલ કોલેજ જવા માટે જે સાધન સુવિધા મળી રહી છે તે ખૂબ જ મોટી વાત છે। ભણવા માટે તમને કોઈ જ તકલીફ પડતી નથી, તેમ છતાંય જો ભણવામાં તમને આળસ હોય તો તેનું પરિણામ તમારે જ ભોગવવું પડશે। બસ માત્ર મન લગાવીને ભણવાનું ચાલુ રાખો। અને ભણવાનું પણ ક્યાં સુધી, 10, 12 કે કોલેજ સુધી ને, આખી જિંદગી તો ભણવાનું હોતું નથી ને। અત્યારે ભણવા માટે તમે જાગશો તો આખી જિંદગી આરામ મળશે તમને, અને જો અત્યારે આરામ કરશો તો આખી જિંદગી મહેનત મજૂરી કરવી પડશે। તમારે જો તમારી દશા બદલવી જ હોય તો દિશા બદલવી જ પડશે। વહી ગયેલો સમય પાછો મળતો નથી, તેવી જ રીતે ભણવાની ઉંમર પૂરી થઈ ગયા પછી તમે ભણી શકતા નથી અને ભણવામાં મન પણ લાગતું નથી। તો વિદ્યાર્થી મિત્રો, સમયનો સદુપયોગ કરીને મનને એકાગ્ર ચિત્ત કરીને ભણવામાં ધ્યાન લગાવવું। તમારા જીવનમાં કંઈ જ અશક્ય નથી, બધું જ શક્ય બને છે। અને હા, જો તમે આજે મનથી મહેનત નહીં કરો તો આખી જિંદગી તનથી એટલે કે શરીરથી મહેનત મજૂરી કરવી પડશે। ભણવું એટલે માત્ર સરકારી નોકરી પૂરતું નથી, એ તમારે જીવન જીવવા માટે પણ જરૂરી છે। આ સિવાય તમે એન્જિનિયર, બિઝનેસમેન, લેખક, સાહિત્ય કલાકાર, ચિત્રકાર, પત્રકાર કે પછી ખેતી પશુપાલન જેવા અનેક ધંધામાં અભ્યાસ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે। અને જો તમે આગળની આવતી ભવિષ્યની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તો તમે અંક, લવાજમ, ન્યૂઝપેપર, જનરલ નોલેજની બુક કે પછી લાઇબ્રેરીમાં જઈને પણ પુસ્તકો દ્વારા વાંચન કરી શકો છો। અને હા, શક્ય હોય તેટલું ઓફલાઈન અભ્યાસ કરવો વધુ સારું, નહીં કે ઓનલાઈન। અને એમાંય મોબાઈલનો ઉપયોગ માત્ર ને માત્ર 10% લોકો જ અભ્યાસના હેતુથી કરે છે। બાકીના જે લોકો છે તે માત્ર ગેમ રમવામાં અને કામ વગરના ખોટા વિડીયો જોવામાં ટાઈમ પાસ કરે છે। જો તમે આજે 15-20 હજારનો મોબાઈલ જોવાનું ટાળશો તો ભવિષ્યમાં 1 લાખનો પણ મોબાઈલ વાપરી શકશો। અને હા, જે લોકો આજે સાચા મનથી મહેનત કરે છે તેમને પરિણામ મળ્યું છે અને મળતું રહેશે।
જ્યાં સુધી તમે કામયાબ ના થાવ ત્યાં સુધી તમે તમારા સગા સંબંધીને ભૂલી જાઓ. બસ માત્ર તમારું એક જ લક્ષ્ય હોવું જોઈએ, ભણવું. પછી એ જ લોકો તમારી વાહ વાહ કરશે અને તમારા જોડે ફોટા પણ પડાવશે. તમારી આજુબાજુ એવા પણ માણસો હશે જે 15-20 હજારમાં નોકરી કરતા હશે અને તેમનું ગુજરાન પણ માંડ માંડ ચાલતું હશે. તો તમે વિચારી લો કે હવે મારે કેટલા પૈસાની જરૂર પડશે. જો તમે સારી લાઈફસ્ટાઈલ જોવા માંગતા હોવ તો અત્યારથી જ કામે લાગી જાઓ. જેમ કે હનુમાનજી પાસે અપાર શક્તિ હતી, પરંતુ તેમને શક્તિ બહાર કાઢવાનું કામ જાંબુવાન દ્વારા કરવામાં આવ્યું. તેવી જ રીતે હું પણ તમને તમારી શક્તિ અને મહેનત રંગ લાવે તેવા આશયથી આ જે વાતો તમારી આગળ ધરી, તો તમે પણ પાલન કરો અને તમારા બીજા મિત્રોને પણ જાણ કરો. અને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને મારો આ વિડીયો વધુમાં વધુ વિદ્યાર્થી જોડે તેમજ આવનારી પરીક્ષાની ભરતીની તૈયારી કરતા તમામ મારા મિત્રો જોડે આ વિડીયો પહોંચે તેવી આશા રાખીએ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. નમસ્કાર.